Hello everyone, myself Kinjal Soni. Don't be afraid to fail. Be afraid not to try. कभी भी फेल होने से डरना मत, पर डरना तब जब आप ट्राई ही ना करो, क्योंकि आप ट्राई ही नहीं करोगे तो आप फेल होंगे या पास होंगे ये कैसे पता चलेगा। तो कीप ट्राइंग। तो हमेशा ये बात से डरना कि आपने ट्राई ही नहीं किया क्योंकि आप फेल हो जाओगे, कोई बात नहीं। फेलियर ही सक्सेस की है। अगर आप फेल नहीं होगे तो आप सक्सेसफुल नहीं बनोगे। सो अभी जो न्यू ईयर आ रहा है तो न्यू ईयर में एक बात याद रखिएगा कि आप अपने लाइफ में क्या बनना चाहते हो। 3 गोल्स सेट कीजिए और ये आप अपनी डायरी में कहीं पर भी लिख दीजिए। और डेली जब आप जगो तो जगने के बाद तुरंत ये गोल्स को देखो, फील करो, आप वही हो, आप वो बन सकते हो। फॉर एग्ज़ाम्पल अगर आप डॉक्टर बनना चाहते हो तो फील करो कि यू आर डॉक्टर। आप डॉक्टर बनने के बाद क्या करोगे, कैसे पेशेंट को हैंडल करोगे, क्या करोगे, आपकी हॉस्पिटल, इंजेक्शंस, मेडिसिन्स एक्सेट्रा सारी चीज़ें फील करो। तो ये चीज़ आप ज़रूर ट्राई कीजिएगा। सो इसी के साथ हम करेंगे हमारा यूनिट 14 कविवर रविंद्रनाथ टैगोर का सॉल्यूशन। So let's get started without wasting much of time. Synonym words: प्राइज पारितोषिक इनाम पुरस्कार, स्कूल विद्यालय शाला विद्या मंदिर, स्टूडेंट छात्र विद्यार्थी शिष्य, भाव वंदन प्रणाम नमन, वर्ल्ड विश्व दुनिया जगत, डोंकी गंधर्व गदर्भ गधेड़ू खर, नॉन जाણીતું પરિચિત ઓળખીતું, ब्रदर भाई भ्राता सहोदर। एंटोनियम वर्ड्स: टीचर डिसाइपल गुरु शिष्य, नॉन अननोन जाણીતી अजाणी, पीस रायट्स, शांति धमाल, डे नाइट दिवस रात, आउट इन बाहर अंदर, बिग स्मॉल मोटू नानो, एस्टाब्लिश डिमोलाइजन, स्थापना विध्वंस। So let's get started our solution of the workbook. Your first question is like that: Ravindranath Tagore no परिचय आपो. So you have to write the answer briefly. So the answer is રાષ્ટ્રગીતના રચયિતા કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ 7th મે 1861 એટલે કે 7 મે 1861માં બંગાળમાં થયો હતો. તેઓ બંગાળી સાહિત્યકાર અને કવિ હતા. તેઓ ઘણા કલ્પનાશીલ અને વિચારશીલ હતા. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને બધા ગુરુદેવના નામે ઓળખતા હતા. તેઓ પહેલા ભારતીય સાહિત્યકાર હતા કે જેમણે સાહિત્યનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. સેકન્ડ ક્વેશ્ચન: રવિન્દ્રનાથ ટાગોરની જાણીતી રચનાઓ કઈ કઈ છે? રવિન્દ્રનાથ ટાગોરની જાણીતી રચનાઓમાં આપણા દેશનું રાષ્ટ્રગીત જનગણ મન છે, ધેન ગોરા, ઘરે બાહિરે અને યોગાયોગ તેમની અન્ય જાણીતી કૃતિઓ છે. તેમણે તેમની કૃતિ ગીતાંજલિ કાવ્ય સંગ્રહ માટે નોબેલ પુરસ્કાર પણ મેળવ્યો હતો. વિદ્યાર્થીઓએ ગદર્ભને જોઈ ધમાલ કરી તે પ્રસંગનું વર્ણન કરો. થર્ડ ક્વેશ્ચન આન્સર: એક દિવસ શાંતિ નિકેતનના પ્રાંગણમાં એક ગદર્ભ ફરતો હતો. એને જોઈને બધા વિદ્યાર્થીઓએ ધમાલ કરી પાછળ પાછળ દોડવા લાગ્યા. આ સાંભળી ગુરુદેવ બહાર આવ્યા. તેઓ વિદ્યાર્થીઓનું ઉત્તેજનાનું કારણ સમજી ગયા. ગુરુદેવ છાત્રો તરફ ફર્યા અને મોટે અવાજે બોલ્યા, અરે ભાઈ, આ કોનો સ્વાધ્યાયી છે? જેનો હોય તે એને પોતાની સાથે લઈ જાય. આ સાંભળતા જ બધા વિદ્યાર્થીઓ ચૂપચાપ વર્ગમાં જતા રહ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન: ફિલ ઇન ધ બ્લેન્ક્સ મીન્સ ખાલી જગ્યા. નંબર 1: રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ ડેશમાં બંગાળમાં થયો હતો. આન્સર:
7th May 1861 એટલે કે 7 મે 1861. સેકન્ડ, કવિવર રવિન્દ્રનાથ ટાગોરને બધા દેશના નામે ઓળખતા હતા. આન્સર ગુરુદેવ. થર્ડ, કલકત્તા પાસે રવિન્દ્રનાથ ટાગોરે દેશ નામના વિદ્યાલયની સ્થાપના કરી. આન્સર શાંતિ નિકેતન. ફોર્થ, આપણા દેશનું રાષ્ટ્રગીત ડેશ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની રચના છે. આન્સર જન ગણ મન. ફિફ્થ, ડેશ કાવ્ય સંગ્રહ માટે રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. આન્સર ગીતાંજલિ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. નંબર 1 રવિન્દ્ર, સો રવિ પ્લસ ઇન્દ્ર એટલે થશે રવિન્દ્ર. સેકન્ડ, ગીતાંજલિ, ગીત પ્લસ અંજલિ એટલે ગીતાંજલિ. થર્ડ, વિદ્યાલય, વિદ્યા પ્લસ આલય વિદ્યાલય. થર્ડ, વિદ્યાર્થી, વિદ્યા પ્લસ અર્થી વિદ્યાર્થી. ફિફ્થ, સહાધ્યાયી, સહ પ્લસ આધ્યાયી સહાધ્યાયી. सिक्स्थ, योगायोग, योग प्लस आयोग इज इक्वल टू योगायोग. मीन्स पूरा वर्ड दिया है, उसमें से आपको थोड़ा थोड़ा कट करना है, जैसे एडिशन के सम करते हैं वैसे ही. तो ये हुआ संधि छोड़ो. नेक्स्ट क्वेश्चन, रूढ़िप्रयोगનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. નંબર 1, પ્રેરણા આપવી મીન્સ પ્રોત્સાહન આપવું. સેન્ટેન્સ, વિશ્વભરના કલાકારો શાંતિનિકેતનમાં પ્રેરણા મેળવવા આવે છે. નંબર 2, વંદન કરવા મીન્સ પ્રણામ કરવા. સેન્ટેન્સ, સવારે ઉઠીને વડીલોને વંદન કરવા જોઈએ. થર્ડ, ચૂપ થઈ જવું મીન્સ શાંત થઈ જવું. सेंटेंस, आचार्यश्री ने જોતા જ બધા વિદ્યાર્થીઓ ચૂપ થઈ ગયા. नेक्स्ट क्वेश्चन, साची जोड़नी लिखो, वो आपको पीडीएफ में मिल जाएगी, वहीं से कॉपी डाउन कीजिएगा. एक्टिविटी में आपको है जन गण मन राष्ट्रगीत तैयार करी आओ और बीजा दिवसे समूह गान करो. बट ये पॉसिबल नहीं है तो वो हम हमारी क्लास बुक में लिखेंगे. सो यू हैव टू राइट जन गण मन राष्ट्रगीत, हमारा जो नेशनल सॉन्ग है, यू हैव टू राइट इन योर क्लास वर्क. ओके, सो अब हम करेंगे हमारे क्वेश्चन आंसर, जो हमारी क्लास वर्क में हम लिखेंगे. आंसर इन वन वर्ड टाइप होते हैं, बट होते हैं वन सेंटेंस में. नंबर 1, रविन्द्रनाथ टागोर ने कયું पारितोषिक મળ્યું હતું? आंसर, रविन्द्रनाथ टागोर ने સાહિત્યનું સૌપ્રથમ નોબેલ પારિતોષિક મળ્યું હતું और નોબેલ પારિતોષિક મળ્યું હતું. સેકન્ડ, રવિન્દ્રનાથ ટાગોર શું હતા? આન્સર, રવિન્દ્રનાથ ટાગોર બંગાળી સાહિત્યકાર અને કવિ હતા. થર્ડ, એક દિવસ પ્રાંગણમાં શું ફરતું હતું? આન્સર, એક દિવસ પ્રાંગણમાં ગદર્ભ ફરતો હતો. सो यहाँ पर हमारा सॉल्यूशन ऑफ क्लास वर्क एंड वर्कबुक बहुत कंप्लीट होता है और हमारा यूनिट 14 कम्प्लीटली कंप्लीट होता है. सो यू हैव टू कॉपी डाउन यूनिट 11 to 14th in your class work as well as workbook, and you have to write down Jana Gana Mana song in your class work also. Okay, so thank you so much and stay tuned for next.